ગિરનાર પર્વત પર માનવ વન્યજીવ સંઘર્ષની ઘટનાઓને પગલે વન વિભાગે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા 25 ટ્રેકરોની નિમણૂક કરી છે. નવનિયુક્ત ટ્રેકર ગિરનારની નવી અને જૂની સીડી તેમજ દાતારની સીડી પર ફરજ બજાવશે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તમામ 25 ટ્રેકરોને ગિરનાર વિસ્તારની વિવિધ સીડી પર ફરજ સોંપવામાં આવી છે. ટ્રેકર ટીમ ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતારની સીડી સહિતના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી સિંહ સહિતના વન્ય પ્રાણીઓની હિલચાલ પર નજર રાખશે. જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ, ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટ તેમજ વન વિભાગના સ્ટાફ દ્વારા નવનિયુક્ત ટ્રેકર ટીમને સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ગિરનાર વિસ્તારમાં માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષને રોકવા માટે ટ્રેકર ટીમ મહત્વની ભૂમિકા ભજવશે. ગિરનાર પર નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી ઉપર માનવ વન્યજીવ ઘર્ષણ નિવારવા વન્યજીવોની સલામતી તથા આવતા યાત્રિકોની સલામતી માટે 25 ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવી છે. એ જો ટ્રેકર્સ છે આની સાસણ ડિવિઝન ખાતે એક અઠવાડિયાની તાલીમનું પણ આયોજન થઈ ગયું હતું. આ તાલીમ દરમિયાન આને ફિલ્ડમાં લઈ જઈને આનું ઓરિએન્ટેશન કરવામાં આવ્યું અને શાસનનો જો હોસ્પિટલ છે ત્યાં લઈ જઈને કેવી રીતે વન્ય પ્રાણીઓની સાર સંભાળ કરવામાં આવે છે, કેવી રીતે આને રેસ્ક્યુ કરવાનું, આ આખું પ્રોટોકોલ આને શીખવાડવામાં આવ્યું. અને એ જો ટ્રેકર્સ છે એ 25 ટ્રેકર્સ આજ સાંજેથી ગિરનારની નવી, જૂની તથા દાતાર સીડી ઉપર પોતાનો ફરજ બજાવશે.